સાયકલ રાઈડનો આજે 6ઠ્ઠો દિવસ છે. આખા દિવસમાં અમે 108 કિલોમીટર કાપ્યું છે, પરંતુ રાત્રે જમતા જમતા વિચાર્યું કે રાતના બી આપણે 46 કિલોમીટર બાકી છે, જેટલું કપાય તેટલું કવર કરીએ, પહોંચી જવાય તો પહોંચી જઈશું, નહીં તો વચ્ચે કે સ્ટોપ લઈ લઈશું. તો ચાલો જઈએ. અહીંયા અમારી સાયકલ છે, આ સુશીલની. આપણે દીવલો અહીંયા પાણી ભરવા ગયેલો છે, એ આવે એટલે નીકળીએ. 3 કે 4 કિલોમીટર તો અમે કાપીને આવ્યા છે. ફાઇનલી અમે આશાપુરા માતાના મઠ પહોંચી ગયા. આજે મળસ કે અમે 6 વાગે જેવા આશાપુરા માતાના મઠ પહોંચી ગયા હતા. રાત્રે અમે સાયકલ ચલાવવાનું ચાલુ કરી દીધું હતું. તે 35 કિલોમીટર જેવું કવર કર્યું હતું. 10 કિલોમીટર બાકી હતું, તે સવારે 5 વાગે ચાલુ કરીને 6 વાગે જેવું અમે 6 સાડા 6 પતાવી દીધું. અને પછી અમે રૂમ પર જઈને નાહી ધોઈને દર્શન અમારા થઈ ગયા. બહુ શાંતિથી દર્શન થયા. રૂમ પર આખો દિવસ આરામ કર્યા બાદ અમે રાત્રિમાં ફરવા નીકળ્યા અને જોવો મંદિરનો રાત્રિનો નજારો. અને નવરાત્રિ ચાલે છે, તો ચાલો આપણે હવે ગરબા જોવા જઈએ. અને બીજા દિવસે અમે આ ઘરે આવવા માટે રવાના થયા. આ ગાડી અમે ભુજ સુધી ભાડે કરી છે. ભુજ પહોંચી અમારી સાયકલોને અમે રેલવે દ્વારા પાર્સલ કરાવી સુરત સુધી. સાયકલ પાર્સલ કરાવી અમે ભુજ આરટીઓ સર્કલ તરફ નીકળ્યા. ત્યાંથી અમારે બસમાં બેસવાનું જ છે. આ છે પટેલ ટ્રાવેલ્સની બસ, જેમાં અમારે જવાનું છે. અને બસમાં અમે બેસી ગયા. અને આ છે જુઓ તમે બંધ બસની અંદરનો નજારો. બસ ચાલવા લાગી છે અમારી. ગુડ મોર્નિંગ. આ છે સવારનો તાપી નદીનો નજારો. અમે ગઈકાલે 4:30 વાગે બસમાં બેઠા હતા અને આજે સવારે 6:30 વાગે અમને કામરેજ ચોકડી પર ઉતારી દીધા છે. આ દેવુભાઈના પપ્પા છે, અમને લેવા માટે આવતા છે અહીંયા. દેવુભાઈ, થેન્ક યુ તમારા પપ્પાને અહીંયા બોલાવવા માટે, લેવા માટે. આભાર તમારો. વિડીયો શૂટિંગ કરે. હેલો ગાઈસ, અમે આટલા આવ્યા ગાઈસ. તો પહોંચવાનું જ છે આપણે. ને આપણા સંગીતભાઈને બહુ ભાવે છે વિડીયો ઉતારવાનું. આપણા કેવી મજા આવી બધી છેલ્લે બેસીને. દેવુભાઈ મારે તો ઉછાળ જ કરાવ્યા કરે. હા, દેવુભાઈના પપ્પા અમને લેવા માટે આવી ગયા હતા કામરેજ ચોકડી પર. અને હવે અમે ઘર તરફ જતા છે. આ વિડીયોને મેં અહીંયા સમાપ્ત કરું છું. અને તમે બધા બી પોતાનું ધ્યાન રાખજો. આવજો. જય માતાજી.